ઓકે, આપણે ગયા પીરિયડમાં આપણું જે પેપર 8 જે છે જાહેર અર્થવિધાન, એમાં આપણે ગયા પીરિયડમાં અધિકતમ સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત છે એ અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી અને આપણે જોયું તે પ્રમાણે કે રાજ્ય કે સરકારની જે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એ જ્યારે અર્થતંત્ર પર વ્યાપક અસરો પાડતી હોય તો રાજ્યની પ્રવૃત્તિ ઈચ્છનીય છે કે કેમ એ જાણવું ખૂબ મહત્વનું છે. કારણ કે રાજ્યની આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિઓ છે તે લોકોની સુખાકારીમાં, લોકોના કલ્યાણને એ અસર કરતી હોય છે. તો આપણે એમ કહીએ કે રાજ્યની પ્રવૃત્તિથી જ્યારે લોકોની સુખાકારી કે આર્થિક કલ્યાણમાં વધારો થતો હોય તો એ પ્રવૃત્તિ યોગ્ય છે એમ આપણે કહી શકીએ, અન્યથા અયોગ્ય છે, અનિચ્છનીય છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે ગઈકાલે પણ જોઈ ગયા કે ડાલ્ટન નામના જે અર્થશાસ્ત્રી છે એમણે પોતાના પુસ્તકમાં લખતા એવું કીધું કે ભાઈ જાહેર અર્થવિધાનની જે કંઈ પણ બધી જ પ્રવૃત્તિઓ છે એ અમુક ચોક્કસ ધોરણો અને સિદ્ધાંતો પ્રમાણે જ થવી જોઈએ અને એ સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણે જ થઈ શકે એ માટે એમણે મહત્તમ સામાજિક કલ્યાણ કે જેને આપણે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. એને ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે અધિકતમ સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત છે એને કુલ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે જાહેર અર્થવિધાન, રાષ્ટ્રીય અર્થવિધાન કે જાહેર વિત્ત વ્યવસ્થાના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ આ સિદ્ધાંત પ્રમાણે કે જાહેર અર્થવિધાનના વ્યવહારો શ્રેષ્ઠ ત્યારે જ કહી શકાય કે જેથી એ વ્યવહારોને પરિણામે શું થાય તો કે એ વ્યવહારોને પરિણામે અધિકતમમાં અધિકતમ કલ્યાણ સિદ્ધ થાય. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ રાજ્યના કાર્યો થતા હોય, રાજ્ય જ્યારે કોઈ પણ આવક અને ખર્ચ અથવા તો દેવા સંબંધી વ્યવહારો કરતી હોય તો ખરીદ શક્તિની હેરફેર એ અર્થતંત્રમાં શક્ય બનતી હોય. એટલે આપણે એમ કહીએ કે રાજ્યના વ્યવહારોને અંતે ખરીદ શક્તિનું સ્થાનાંતર અથવા તો આપણે એમ કહીએ કે હેરફેર એ રીતે થવી જોઈએ કે જેથી કરીને સમાજનું મહત્તમમાં મહત્તમ કલ્યાણ સિદ્ધ થાય. અને એ અંગે આપણે ગઈકાલે સિદ્ધાંતની ખૂબ આપણે સમજ મેળવેલી છે અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે 3 મુદ્દાઓના સંદર્ભમાં એની સમજૂતી મેળવેલી હતી. જાહેર આવક અને જાહેર ખર્ચની મર્યાદા, એટલે સરકારની આવક એટલે કે જ્યારે આપણે એમ કહીએ કે કરવેરા નાખતી હોય
અથવા તો અન્ય પ્રકારના જે કંઈ પણ આવકના સંસાધનો ઊભી કરતી હોય ત્યારે કરવેરાના અથવા તો અન્ય જે કંઈ પણ સ્ત્રોતો છે એના પ્રત્યેક ક્રમિક એકમ દીઠ અસંતોષ, ત્યાગ એ વધતો જતો હોય છે સમાજમાં. અને બીજી બાજુ આપણે જોયું તે પ્રમાણે કે જાહેર ખર્ચને લીધે સીમાંત લાભ જે છે એ વધતો જતો હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રાજ્યએ આવક અને ખર્ચની એ રીતે ફાળવણી કરવી જોઈએ કે જેથી કરીને ખર્ચના વધારાના એક એકમથી થતો સીમાંત લાભ એ કરવેરા દ્વારા ઊભા કરવામાં આવતા એને લીધે થતા જે કંઈ પણ સીમાંત ગેરલાભ છે તેની બરાબર થઈ રહે. તો આ પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે સરકાર દ્વારા નાખવામાં આવતા જે કરવેરા છે એ બહુ બોજારૂપ બને નહીં. એટલે સરકાર અલગ અલગ હેતુ માટે જ્યારે ખર્ચ કરતી હોય એ અલગ અલગ હેતુ માટે એટલી હદ સુધી વધારો કરવો જોઈએ કે જેથી તે વધારાના ખર્ચથી મળતા સંતોષ વધારાના કરવેરામાંથી થતા અસંતોષની બરાબર થઈ રહે. એટલે જાહેર આવક અને જાહેર ખર્ચનું પ્રમાણ એટલે સુધી વધારવું જોઈએ સરકારે કે જેથી વધારાની જે આવક છે જેને આપણે સીમાંત આવક કહીએ છીએ એને કારણે ઊભો થતો અસંતોષ વધારાના ખર્ચ કે જેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ તેને લીધે તેને કારણે પ્રાપ્ત થતા સંતોષની બરાબર થઈ રહે. આમ થાય તો રાષ્ટ્રીય અર્થવિધાનની જે કંઈ પણ વ્યવસ્થા છે એનાથી મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય એમ આપણે કહી શકીએ. એની આપણે ગયા પીરિયડમાં આકૃતિ દ્વારા પણ સમજૂતી પ્રાપ્ત કરી. એ જ રીતે પછીના જે બે મુદ્દાઓ હતા એની પણ આપણે ચર્ચા કરી ગયા કે જાહેર ખર્ચની વહેંચણી જો સરકારને અલગ અલગ હેતુ પાછળ જ્યારે જાહેર ખર્ચ કરવાનો થતો હોય અને તેવા સંજોગોમાં જો આપણે એમ કહીએ કે સરકારને એવું લાગે કે સંરક્ષણ કરતા કેળવણી પાછળ કે શિક્ષણ પાછળ સીમાંત લાભ વધારે છે, સંતોષ વધારે મળે છે, તો કેળવણી પાછળ શિક્ષણ પાછળ વધારે નાણાંનો ખર્ચ કરવો જોઈએ એવું ડાલ્ટન આપણને સમજાવે છે. એટલે જાહેર ખર્ચની વહેંચણી માટે પણ ડાલ્ટન એવું આપણને સમજાવે છે કે જે ક્ષેત્રમાંથી વધારે સીમાંત લાભ પ્રાપ્ત થતો હોય ત્યાં નાણાકીય સાધન વધારે ફાળવણી કરવી જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે કરવેરા પણ જોઈ ગયા. કરવેરાની બાબતમાં પણ આપણે જોયું કરબોજની જે વહેંચણી છે તો કરબોજની વહેંચણી પણ સમાજના જુદા જુદા વર્ગો પર એ રીતે થવી જોઈએ કે જેથી કરીને સમાજને ઉઠાવવો પડતો ભોગવવો પડતો જે કુલ ત્યાગ છે તે કેવો રે ન્યૂનતમમાં ન્યૂનતમ રે. અને કર ભરનાર દરેક વર્ગનો જે સીમાંત બોજ છે કરબોજ છે તે એક સમાન રહે. ત્યારે આપણે એમ કહીએ કે ઇષ્ટતમ અથવા તો અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું કહેવાય. આટલી ચર્ચા આપણે ગયા પીરિયડમાં બાળકો કરી ગયા. તો ત્યાર પછીનો જે આજનો આપણો ચર્ચાનો મુદ્દો છે એ છે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ. હવે આપણને ખબર છે કે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ શબ્દ એટલે જેને આપણે પરીક્ષા કહીએ છીએ, જેને આપણે એક્ઝામિનેશન કહીએ છીએ. અહીંયા એ સરકારના પરિપ્રેક્ષ્યમાં છે, સરકારી વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં છે, જાહેર અર્થવિધાન કે રાષ્ટ્રીય અર્થવિધાનના પરિપ્રેક્ષ્યમાં છે. બરાબર, અહીંયા આપણે કહીએ કે આજે આપણે ચર્ચા કરીએ છીએ વસ્તુલક્ષી કસોટીઓની એ કોના સંદર્ભમાં કરીએ છીએ તો કે અહીંયા આપણે રાજ્ય કે સરકારના પરિપ્રેક્ષ્યમાં એની આપણે ચર્ચા કરીએ છીએ.
ઓકે, તો અહીંયા આપણે આ કસોટીઓ શું કહે છે કે ભાઈ આ કસોટીઓમાં સરકાર એ સફળ થયેલી છે કે નિષ્ફળ થયેલી છે એ આપણે અહીંયા જોવાનું છે. સરકારના જે કંઈ પણ આવક સંબંધી, ખર્ચ સંબંધી અને દેવા સંબંધી જે વ્યવહારો છે, વિત્તીય પ્રશાસન અંગેના વ્યવહારો છે, એના જે કંઈ પણ નક્કી કરેલા જે લક્ષ્યાંકો છે તે પ્રમાણે સરકાર કેટલી ઉત્તીર્ણ થયેલી છે, કેટલી પાસ થયેલી છે, એને ચકાસતી આ કસોટીઓ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ 6 મુખ્ય કસોટીઓ છે કે જ્યારે પણ સરકારના જે વ્યવહારો છે એને લીધે આ 6 પ્રકારના જે મુદ્દાઓ આપણને ડાલ્ટને સૂચવેલા છે, કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ, ઉત્પાદનમાં અધિકતમ વધારો, વહેંચણીમાં સુધારો, જાહેર ઋણ નીતિ, આર્થિક સ્થિરતા અને ભવિષ્ય પરની અસરો. ક્રમશઃ આપણે એક એકને એ દરેક કસોટીને ચકાસીએ અને આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અથવા તો ગમે ત્યારે ગમે તે સમયની સરકાર છે એણે ફાળવેલા એના જે કંઈ પણ વ્યવહારો છે એ રાજ્ય સરકાર પણ હોઈ શકે અને કેન્દ્ર સરકાર પણ હોઈ શકે. આ વસ્તુલક્ષી જે કલ્યાણની, સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ છે તે તમે રાજ્યના પરિપ્રેક્ષ્યમાં પણ તપાસી શકો, કેન્દ્ર સરકારના પરિપ્રેક્ષ્યમાં પણ તપાસી શકો. તો પહેલું આપણે પરિબળ જોઈએ કે રાજ્ય જ્યારે પણ આપણે એમ કહીએ છીએ કે રાષ્ટ્રીય અર્થવિધાન અન્વયે જે કંઈ પણ વ્યવહારો કરવામાં આવે છે તેનાથી લો અને ઓર્ડર, જેને આપણે કાયદો અને વ્યવસ્થા કહીએ છીએ, અને લોકોની સુરક્ષા, સંરક્ષણ, લોકોની જાનમાલની મિલકત, એમાં કેટલો ફેરફાર થયેલો છે, એમાં કેટલા અંશે સરકાર સિદ્ધ થયેલી છે. તો અહીંયા આપણને ખબર છે બાળકો કે સરકાર છે તે બાહ્ય સુરક્ષા અને આંતરિક સુરક્ષા, બરાબર, એ અન્વયે રાજ્ય લોકોનું, નાગરિકોનું આપણે એમ કહીએ કે બાહ્ય આક્રમણોથી અને આંતરિક રીતે સંરક્ષણ થાય એટલા માટે રાજ્ય ખર્ચ કરતી હોય છે. દરેક દેશના આપણે દેશના દરેક નાગરિકનું હિત જળવાય એના માટે કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. અને બીજું આપણે એ પણ જાણીએ છીએ કે કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ પાછળ કરવામાં આવતું જે આ રાજ્યનું ખર્ચ છે, સરકારનું ખર્ચ છે, તે ઉત્પાદક નથી, સીધું સ્વયં ઉત્પાદક નથી, પણ તેમ છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ પણ સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા અને એના વિકાસ માટે આ ખૂબ મૂળભૂત આવશ્યક છે. એટલા માટે દરેક દેશની જે સરકારો છે, દરેક રાજ્ય આ પ્રકારનું કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે. ઓકે, આપણે જોઈએ છીએ, આપણા ભારતની વાત કરીએ દાખલા તરીકે, કેન્દ્ર સરકાર તો કે 3 લશ્કર છે, હવાઈ દળ છે, નૌકાદળ છે, એની પાછળ અબજો રૂપિયાનું નાણું ફાળવે છે. આપણે બજેટમાં જ જોઈ ગયા, 3 દિવસ પહેલાનું બજેટ હતું, તેમાં આપણે જોયું કે સરકારે સંરક્ષણ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. તમે તમારા સ્માર્ટફોન પર સર્ચ મારો તો તમને ખબર પડી જાય કે આજે ફેબ્રુઆરીમાં બજેટ બહાર પડ્યું, ફેબ્રુઆરી 22નું, એમાં સરકારે સંરક્ષણ પાછળ કેટલા કરોડ રૂપિયાનું ખર્ચ કર્યો. તો હવે આપણે એમ કહીએ કે આ જે ખર્ચ છે, આ જ્યારે આપણે એમ કહીએ કે આ રીતે રાજ્ય ખર્ચ કરતી હોય તો હવે એના ફળ સમાજને મળેલા છે કે નહીં એ જોવાનું. તો કે આપણે જોઈએ તો એના મૂલવી આપણે કસોટી છે, કસોટીમાંથી કેટલા અંશે સરકાર પાસ થઈ છે એ પણ જોવું પડે ને આપણે.
એને જ આપણે કલ્યાણની વસ્તુલક્ષી કસોટી કહીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે સંરક્ષણ પાછળ, હવે આ તો આપણે બાહ્ય સંરક્ષણની વાત કરી, 3 વિંગ પાછળ, તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે અન્ય દેશોના પ્રહારોથી આપણા દેશનું સંરક્ષણ થઈ શકેલું છે. દેશની સુરક્ષામાં પહેલાની તુલનામાં વધારો થયેલો છે. આતંકવાદી કે નક્સલવાદીઓના હુમલા છે તે પણ ઓછા થયેલા આપણને જોવા મળે છે. પહેલાના સમયમાં આપણે એમ કહીએ કે કાશ્મીર, જમ્મુ કાશ્મીરના રાજ્ય જેવી પરિસ્થિતિમાં જે અસ્થિરતા હતી તે અત્યારે એટલી બધી આપણને જોવા મળતી નથી. શાંતિ એકંદરે જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે સરકાર દ્વારા આજે જાહેર ખર્ચ કરવામાં આવે છે સંરક્ષણ પાછળનો, એને લીધે દેશ એક સુરક્ષિતતાની ભાવના, દેશના નાગરિકો એક સુરક્ષિતતાની ભાવના અનુભવે છે. એટલે આપણે એમ કહીએ કે દેશમાં જે આર્થિક પ્રવૃત્તિઓ છે તમામ ક્ષેત્રની, કૃષિ ક્ષેત્રની હોય કે ઔદ્યોગિક ક્ષેત્રની હોય કે સેવા ક્ષેત્રની હોય કે અન્ય ક્ષેત્રોની, એમાં આપણને સતત ને સતત વધારો થતો જોવા મળે છે. એક આપણે એમ કહીએ કે સુરક્ષિતતાની ભાવના હેઠળ જે સાહસિક વૃત્તિ છે તે આપણને ભરપૂર ખીલેલી આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ પ્રવૃત્તિઓનું વિસ્તરણ થાય એટલે સ્વાભાવિક છે કે કૃષિ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, સેવા ક્ષેત્રે મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, લોકોની આવક વધે, રોજગારીનું પ્રમાણ વધે, લોકોની જરૂરિયાતનું આવક વધવાને લીધે આપણે એમ કહીએ કે લોકોની જરૂરિયાતો સંતોષાય, લોકોની જે કંઈ પણ ભૌતિક સુવિધાની વસ્તુઓ છે તે લોકો પ્રાપ્ત કરી શકે. જો આપણે એમ કહીએ કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન કે યુક્રેન કે આવા જે દેશો છે કે જ્યાં દેશની વ્યવસ્થા સુરક્ષિત નથી, આપણે એમ કહીએ અર્થતંત્ર સુરક્ષિત નથી, તો ત્યાં આપણે કહીએ કે આપણા દેશની તુલનામાં તમે ત્યાંની પરિસ્થિતિ જોઈ શકો. ત્યાં આપણે જોઈએ છીએ કે ઉત્પાદનનું માળખું તમામ ક્ષેત્રોનું આપણને થોડું અસ્તવ્યસ્ત થયેલું જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે ભારતના સંદર્ભમાં રાજ્ય જે કંઈ પણ સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે તેમાં એ સફળ થયેલી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે આ તો બાહ્ય સુરક્ષાની વાત કરીએ, આંતરિક સુરક્ષાની પણ વાત કરીએ તો આપણે કહીએ કે આંતરિક સુરક્ષા એટલે સમગ્ર પોલીસ તંત્ર આવી જાય કે રાજ્ય જે કંઈ પણ પોલીસ તંત્ર પાછળ ખર્ચ કરે છે એમાં આપણે જોઈએ છે કે કમિશનરથી માંડી ડીએસપી, ડીવાયએસપી, બધા કેટલી બધી રેન્ક સરકાર ઘણા બધા આપણે એમ કહીએ કે વ્યક્તિઓ પાછળ, સાધનો પાછળ ખર્ચ કરે છે, નવા પોલીસ સ્ટેશનો બનાવે. આપણે જોઈએ કે રાજ્યનું સંરક્ષણ પાછળનો ખર્ચ એટલે આંતરિક સંરક્ષણ અને બાહ્ય સંરક્ષણ તમામ વસ્તુ આવી જાય. શસ્ત્ર સરંજામ ખરીદીથી માંડીને એ લોકો એમાં રોકાયેલા જે કંઈ પણ મેન પાવર છે એ લોકોને રહેવાનું, પગાર, બધો જ ખર્ચ આવી જાય. તો એના લીધે સમાજ પર કેવી અસર થયેલી છે? તો કે ભાઈ આંતરિક સુરક્ષામાં પણ વધારો થયેલો છે. પોલીસ તંત્રમાં જે કંઈ પણ ભરતીઓ થઈ છે તો આપણે જોઈએ છીએ કે સમાજમાં હા અમુક ઘટનાઓ બનતી હોય છે, પણ આપણે અહીંયા તુલનાત્મક રીતે જોઈએ તો આવી ઘટનાઓ ક્રમશઃ થોડી ઘટતી જતી હોય એવું જોવા મળે. એ જ રીતે અર્થતંત્રમાં કાયદો અને વ્યવસ્થા પાછળ એટલે સમગ્ર ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટથી માંડીને હાઈકોર્ટોથી માંડીને ડિસ્ટ્રિક્ટ કોર્ટો સુધીની જે કંઈ પણ કોર્ટો અને ટ્રિબ્યુનલ્સ છે કે જે એની પાછળ સરકાર ખર્ચ કરે છે, ઘણો બધો ખર્ચ કરે છે. તો આપણે એમ કહીએ છીએ કે સરકારના આ ખર્ચને લીધે પહેલાની તુલનામાં આપણે જોઈએ તો ન્યાય માળખું થોડું સુદૃઢ બનેલું છે, કેસોના નિકાલ જલ્દી આવે છે, ફાસ્ટ ટ્રેક કોર્ટો કામ કરે છે. તો સ્વાભાવિક છે કે જે ન્યાયથી વંચિત રહી ગયેલા હોય તેને આપણે ઓછા સમયમાં ન્યાય મળતો આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે સરકારનો આ ક્ષેત્ર પાછળનો જે ખર્ચ છે તેને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે કંઈક અંશે સફળતા પ્રાપ્ત કરેલી છે.
એ જ રીતે બીજી જે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટી છે કે સરકાર જ્યારે પણ ખર્ચ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સરકારનો જ્યારે પણ ખર્ચ કરે છે ત્યારે શું થાય છે કે સરકારના ખર્ચને લીધે રાષ્ટ્રીય અર્થવિધાનના પગલાને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન માળખું માં સુધારો થાય છે રાજ્ય જ્યારે ખર્ચ કરે છે ત્યારે, કારણ કે રાજ્ય જ્યારે પણ માળખાગત સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે, રસ્તાઓ બનાવે, ઔદ્યોગિક વસાહતો સ્થાપે, મોટા મોટા પાવર પ્લાન્ટો નાખે, સોલાર છે, વિન્ડ છે એવા ફાર્મો નાખે, જીઆઈડીસીઓ બનાવે આપણા ગુજરાતમાં, એ રીતે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ બનાવે સરકાર. તો કે આ બધો જે ખર્ચ છે સરકારનો માળખાગત ખર્ચ, તો એને લીધે આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિ સુધરેલી છે. એન્જિનિયરિંગ કોલેજો પાછળ ખર્ચ કરે, આઈટીઆઈઓ પાછળ ખર્ચ કરે, તાલીમ કેન્દ્રો શરૂ કરે. સરકારના આપણે એમ કહીએ કે સરકારનો અલ્ટિમેટ ગોલ શું હોય, એનો ધ્યેય શું હોય, તો કે આ બધી પ્રવૃત્તિઓ પાછળ, આ બધા પાછળ જ્યારે સરકાર ખર્ચ કરતી હોય ત્યારે એનો લક્ષ્ય કયો હોય, સરકારનો કયો ધ્યેય હોય, તો કે ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થવો જોઈએ, ઉત્પાદનના પ્રમાણમાં વધારો થવો જોઈએ, ગુણાત્મક રીતે ઉત્પાદન સુધરવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે સરકાર જ્યારે પણ કોઈ પણ એ ઉત્પાદન એટલે પાછું અહીંયા ઉત્પાદન શબ્દ આવે, ઉત્પાદન શબ્દ એટલે કૃષિ ક્ષેત્રનું પણ આવે, અને કૃષિ ક્ષેત્રની ખાલી વાત કરીએ એટલે ખાલી કૃષિ નહીં, એમાં પાછા તમામ પ્રકારના પાકોના ઉત્પાદનમાં વધારો થયેલો છે કે કેમ. ઉત્પાદન એટલે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી આનુષંગિક પ્રવૃત્તિઓ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, બધી તમામ બાબતો. ખાલી આપણે કૃષિ ક્ષેત્રની એક જ કૃષિ ક્ષેત્ર નહીં, ઉત્પાદન, ઔદ્યોગિક ક્ષેત્રનું ઉત્પાદન, તો કે ઔદ્યોગિક, તો આ સરકારનો જે ખર્ચ છે, સરકાર જે કંઈ પણ જાહેર ખર્ચ કરે છે, સરકાર જે કંઈ પણ કરવેરાઓ નાખે છે, એનાથી ઉત્પાદન જે છે, ઉત્પાદનમાં કોઈ અવરોધ નહીં થવો જોઈએ. ઉત્પાદન પ્રક્રિયામાં, ઉત્પાદન પદ્ધતિમાં, ઉત્પાદનની જે વૃત્તિ છે સાહસિકોની, એ કૃષિ ક્ષેત્રનો સાહસિક હોય, ઔદ્યોગિક ક્ષેત્રનો હોય કે સેવા ક્ષેત્રનો હોય, એ ઉત્પાદન વધે એવા પ્રયત્ન સરકાર કરતી હોય છે, ધ્યેય રાખતી હોય છે. અને સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દર વર્ષે જ્યારે આવું જાહેર અંદાજપત્ર બહાર પડતું હોય ત્યારે અલગ અલગ ક્ષેત્રોમાં સરકાર નાણાકીય સાધનોની અને ભૌતિક સાધનોની ફાળવણી કરતી હોય છે. તો હવે અહીંયા આપણે તપાસીએ કે વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે, ઉત્પાદનમાં સુધારો થયેલો છે કે નહીં. તો આપણે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ જોઈએ તો આપણને ખબર પડે કે ભારતની રાષ્ટ્રીય આવક, કે જેને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન પણ કહીએ છીએ, એ ઉત્પાદનમાં વધારો થયેલો છે. સરકારે જે કંઈ પણ નવા નવા અત્યારે આપણે એમ કહીએ કે પ્રોગ્રામો લોન્ચ કરેલા છે, આત્મનિર્ભર ભારતનો છે કે પછી સ્ટાર્ટઅપનો છે, તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન પ્રથા, ઉત્પાદનમાં વધારો થયેલો છે, વૈવિધ્ય સભર ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયેલું છે, નવા નવા સાહસિકોનો વર્ગ ઉભો થયેલો છે, પેઢીઓ પોતાનું ઔદ્યોગિક માળખું છે, ખેડૂતો પોતાનું ખેતીની આધુનિકરણ, ઓર્ગેનિક ખેતી આપણે જોઈએ છે, દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છે કે ઉત્પાદન આપણને પહેલાની તુલનામાં વધારે થયેલું જોવા મળે છે. ઉત્પાદન વધેલું છે, પાછું આપણે એમ કહીએ કે ખાલી ઉત્પાદન વધેલું છે એવું નહીં, પાછું અમુક ધ્યેય સાથેનું ઉત્પાદન વધેલું છે, ગુણવત્તા સભર. નિકાસ કરતા એકમોએ નિકાસ માટેના ઉત્પાદનમાં પણ વધારો કરેલો છે. જે બહારથી વસ્તુઓ આયાત થતી હતી તેના પર પણ અંકુશ લાગી, અને આપણે ભારતની જો વાત કરીએ તો ભારતની અર્થતંત્રની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે પહેલા આપણે વિદેશો પર નિર્ભર રહેતા હતા, અત્યારના સંજોગોમાં સરકારના જે કંઈ પણ આ જાહેર અર્થવિધાન રૂપીના જે પગલા છે એને લીધે આપણી આયાતમાં ઘટાડો થયેલો છે, અને બીજી રીતે આપણે કહીએ કે નિકાસમાં વૃદ્ધિ થયેલી છે.
તો અહીંયા આપણે બંને પરિમાણાત્મક રીતે પણ વૃદ્ધિ થયેલી છે અને ગુણાત્મક રીતે પણ ઉત્પાદનમાં સુધારો થયેલો છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વિદેશી જે હુંડિયામણ છે એમાં ઘણો બધો વધારો આપણને અત્યારના સંજોગોમાં થયેલો જોવા મળે છે. ઓકે, ત્યાર પછી ત્રીજી જે પરિસ્થિતિ છે તે ત્રીજી જે બાબત છે વહેંચણી. એટલે આપણે વહેંચણી શબ્દ જ્યારે પણ આવે અર્થશાસ્ત્રમાં ત્યારે આપણને ખબર પડવી જોઈએ, એનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે વહેંચણી એટલે અર્થતંત્રમાં જે કંઈ પણ રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવક એટલે આપણને ખબર છે કે વર્ષ દરમિયાન જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાઈ પરિણામ સ્વરૂપ જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય મળે તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ. તો રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણી એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ ઉત્પાદનના સાધનો સામેલ હોય તો તેને જે વળતર મળે છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં જે ફાળો આપે છે તે પ્રમાણેનું વળતર મળે છે કે કેમ, એને આપણે વહેંચણી કહીએ છીએ. તો આપણે જોઈએ છીએ કે સરકાર જે કંઈ પણ આર્થિક નીતિઓ ઘડે, રાજકોષીય નીતિઓ ઘડે, નાણાકીય નીતિઓ ઘડે અને એ અન્વયે આપણે એમ કહીએ કે સરકાર આવક ઊભી કરે, ખર્ચ કરે, દેવું ઊભું કરે, તો એને પરિણામ સ્વરૂપ આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં બહુ ઝડપી ગતિએ વધારો થાય અને રાષ્ટ્રીય ઉત્પાદન વધે છે. તો આપણે જોઈએ છીએ કે એક સમય એવો હતો કે આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસનો દર ભારતીય અર્થતંત્રના 3% હતો, પછી 5% થયો, 6% થયો, અત્યારે આપણે જોઈએ છે કે 9%, 8% જેટલો અંદાજિત આર્થિક વૃદ્ધિ દર અપેક્ષાય છે. 6.5% હતો, 6% હતો. તો તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં આ ગતિથી આર્થિક વૃદ્ધિ ભારતીય અર્થતંત્રમાં, જો ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો થાય છે. તો રાષ્ટ્રીય ઉત્પાદન વધવાની સાથે સાથે શું એની રાષ્ટ્રીય ઉત્પાદનની જે વહેંચણી છે તે પણ સમાન રીતે થયેલી જોવા મળે છે. એવું તો નથી ને કે ભાઈ ગરીબ વર્ગ તે વધારે ગરીબ થતો જાય અને સમૃદ્ધ વર્ગ છે તે વધારે સમૃદ્ધ થાય. જો આપણે એમ કહીએ કે આ રીતે જો આર્થિક અસમાનતા વધે તો આપણે એમ કહી શકીએ કે સરકારના કે રાજ્યના જે જાહેર અર્થવિધાનના જે કાર્યો છે, વ્યવહારો છે તે અનિચ્છનીય છે. પણ અહીંયા આપણે જ્યારે પણ આ અર્થશાસ્ત્રમાં જ્યારે પણ આપણે કોઈ પણ અભ્યાસ કરતા હોઈએ તો આપણે પાછલા વર્ષોની તુલના કરતા જઈએ છીએ કે ભાઈ પાછલા વર્ષમાં સરકારે કેટલો ખર્ચ કર્યો, કેટલું લોકોનું ઉત્થાન થયું, કેટલો કલ્યાણમાં વધારો થયેલો છે. અને પછી આપણે શું કરીએ છીએ, વર્તમાન સમયની જે સરકાર છે, શાસકો છે, એની નીતિ કેવી છે, એને કેટલા સાધનો ફાળવેલા છે, કેટલો ખર્ચ કર્યો છે, કેટલા કરવેરા નાખ્યા છે, એને લીધે વર્તમાન સમયમાં કેવું છે, આ રીતે આપણે તુલનાત્મક અભ્યાસો કરીએ છીએ અને પછી તપાસીએ છીએ. સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ આપણે એમ માનતા નથી, એમને આપણે સરકારનું મૂલ્યાંકન કે સમીક્ષા કરતા નથી, એને આગલા વર્ષોના આંકડા અને પરિણામોની સાથે આપણે એની સતત તુલના કરીએ છીએ. એશિયન ડ્રામા નામનું જે પુસ્તક છે, ગુન્નાર મિલ્ડારનું પુસ્તક છે, બહુ ફેમસ પુસ્તક છે. એવું આપણને કહે છે કે વિકસિત જે દેશો છે એમાં આર્થિક કદાચ અસમાનતા હોય પણ અલ્પ વિકસિત દેશોમાં જે આર્થિક અસમાનતા છે તે વધારે તીવ્ર છે. અલ્પ વિકસિત દેશોમાં આપણને કેવું થાય મોટે ભાગે કે ગરીબ વધારે ગરીબ થતો જાય, ધનવાન વધારે ધનવાન થતો જાય. તો આ પરિસ્થિતિ શું અત્યારના ભારતીય અર્થતંત્રમાં આપણને જોવા મળે છે? આપણે વિચારવાનું છે, આપણે આંકડાકીય પૃષ્ઠભૂમિમાં એને તપાસવાનું છે. જો આપણે એમ કહી શકીએ કે પહેલા કરતા લોકોની નિમ્નતમમાં નિમ્નતમ જે ગરીબ વર્ગ છે તેની પરિસ્થિતિ જો સુધારો થયો હોય તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાની તુલનામાં આપણે જોઈએ છે કે ખૂબ
ગરીબ વર્ગ માટે ખૂબ નીચા ભાવોએ આપણને રેશનિંગની વ્યાજબી ભાવોની દુકાનમાંથી અનાજ મળે છે, પૌષ્ટિક મળે છે, સારી ગુણવત્તાવાળી મળે છે. જે કંઈ પણ રોજબરોજ જે શ્રમિકો છે એ શ્રમિકોની જે કંઈ પણ દૈનિક આવશ્યકતા છે વ્યક્તિની એ આવશ્યકતા પ્રમાણેનું કેલરી ધરાવતો આહાર પ્રાપ્ત થાય છે કે કેમ, આપણે જોવાનું, આપણે અનુભવવાનું. આપણે જોઈ શકીએ કે ભાઈ સરકારના પ્રયત્નને લીધે આવી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ રાજકીય પક્ષો આપણે એમ કહીએ કે જે કંઈ પણ મીડિયાઓમાં પ્રસાર કરતા હોય છે તે નહીં, આપણે અહીંયા જ્યારે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓને જ્યારે તટસ્થતાથી જોતા હોઈએ ત્યારે આપણે પોતે જોવાનું છે. એ પહેલાની તુલનામાં કેવું હતું, ખાલી કાગળ પર અનાજ હતું. અત્યારે આપણે જોઈએ છીએ તો ભૌતિક રીતે, વાસ્તવિક રીતે દરેક લોકોને અનાજ ન્યૂનતમ કિંમતોએ પ્રાપ્ત થાય છે. બીજું કે જે સમાજના વર્ગો છે એ વર્ગો નીચે આર્થિક અસમાનતા છે. અતિ ધનાઢ્ય, ઉચ્ચ મધ્યમ વર્ગ, નીચો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, અતિ ગરીબ વર્ગ, આવા જે આપણે એમ કહીએ કે વર્ગો છે તેમાં કેટલા અંશે ઘટાડો થયેલો છે. એ આપણે સરકારના વર્તમાન સમયના જે વ્યવહારો છે, જાહેર આવક અંગેના, જાહેર ખર્ચ અંગેના અને જાહેર દેવા સંબંધી, એની આપણે અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ સાથે તુલના કરી અને પછી આપણે કે ભાઈ આ વ્યવહારો રાજ્યના, આ કરવેરા, આ ખર્ચ એ યોગ્ય છે કે અયોગ્ય છે, એવું આપણે કહી શકીએ. જો આપણે એમ કહીએ, ડાલ્ટન એવું કહે છે કે ભાઈ જો સમાજમાં કે અર્થતંત્રમાં તીવ્ર આર્થિક અસમાનતા હોય તો એ મહત્તમ સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત છે તેનાથી વિરુદ્ધની બાબત છે, એની સાથે સુસંગત નથી. એટલે આપણે એમ કહીએ કે સરકારની જે જાહેર રાષ્ટ્રીય અર્થવિધાનની જે પ્રવૃત્તિઓ છે, જાહેર અર્થવિધાનની પ્રવૃત્તિઓ છે, એનું આયોજન એ રીતે થવું જોઈએ કે જેથી કરીને સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતામાં ઘટાડો થાય. દરેક વર્ગની જે મોટાભાગની જે જરૂરિયાતો વાળી વસ્તુઓ અને સેવાઓ છે તે વ્યાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય. અને એ રીતે આપણે એમ કહીએ કે સરકારની કરવેરા અંગેની નીતિ હોય કે જાહેર ખર્ચ અંગેની નીતિ હોય, એનો અલ્ટિમેટ ઉદ્દેશ એ સમાજમાં પ્રવર્તતી જે આર્થિક અસમાનતા છે એમાં ઘટાડો લાવી અને સામાજિક ન્યાયનો આદર્શ સિદ્ધ થવો જોઈએ, સાકાર કરવો જોઈએ, કરવાનો એક આદેશ હોવો જોઈએ, સાકાર કરવાનો હોવો જોઈએ, આદર્શ. ઓકે, આગળ જઈએ બાળકો. ત્યાર પછી જાહેર કરજ નીતિ. તો આપણે જોયું તે પ્રમાણે કે સરકાર છે, રાજ્ય છે, એ એના ઘણા બધા ઉદ્દેશો છે, કલ્યાણલક્ષી રાજ્ય છે. એટલે સરકારની જે કામગીરી છે તે અર્થતંત્રના તમામે તમામ ક્ષેત્રોમાં સ્પર્શથી આપણને અત્યારે જોવા મળે છે. સરકારના ધ્યેયો ઘણા બધા છે, લાંબા ગાળાના ધ્યેયો છે. તો સરકારની જે કંઈ પણ આવકના સાધનો છે તે અને એની સામે સરકારની જે ખર્ચ છે એનું પ્રમાણ ખૂબ મોટું છે. સરકારની કુલ આવક કરતા સરકારનો કુલ ખર્ચ ઘણો બધો મોટો છે, વધારે છે. તો એવા સંજોગોમાં સરકારે જાહેર દેવું ઊભું કરવાની ફરજ પડતી હોય. તો સરકારનું જે જાહેર દેવું છે તેને સામાન્ય રીતે આપણે બે વિભાગોમાં વહેંચીએ છીએ. સરકારનું જે જાહેર દેવું છે એને આપણે આંતરિક દેવું કહીએ છીએ, બીજા દેવાને આપણે વિદેશી દેવું કહીએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે સરકાર દેશના નાગરિકો પાસેથી જ, દેશની સંસ્થાઓ પાસેથી જ
દેશના આર્થિક ઘટકો પાસેથી જ્યારે દેવું ઊભું કરે તો એને આપણે આંતરિક દેવું કહીએ છીએ. તો સરકારનું દેવું જ્યારે હોય ત્યારે સરકાર જ્યારે દેવું ઊભું કરે છે ત્યારે એક બાજુ એ દેવાની ચૂકવણીની જવાબદારી પણ સરકારના માથે હોય છે. સરકાર જ્યારે કોઈ પણ હેતુસર દેવું ઊભું કરતી હોય તો સરકાર દેવા સ્વરૂપમાં આવક ભલે પ્રાપ્ત કરે, નાણાકીય આવક, પણ એ આવકને પુનઃ એને નાગરિકો જ્યારે પણ માંગે ત્યારે એને ચૂકવવાની ફરજ એ સરકારની હોય છે. એટલે સરકારની જવાબદારી પણ બનતી હોય છે. અને નિયત કરેલા જે ધારાધોરણો છે તે પ્રમાણે સરકારે એના ઉપર વળતર કે જેને આપણે વ્યાજ કહીએ છીએ એ વ્યાજ પણ ચૂકવવું પડે છે. તો આપણે એમ કહીએ કે સરકાર જ્યારે આંતરિક દેવું કે વિદેશી દેવું ઊભું કરતી હોય ત્યારે એ દેવાની ચૂકવણી માટે સરકારે પણ આવક ઊભી કરવી પડે. તો સરકાર એના માટે નવા કરવેરા નાખે છે કે અત્યારનું જે કરવેરાનું માળખું છે એમાંથી જ એ આવક ઊભી કરે છે. હવે જો સરકાર આપણે એમ કહીએ કે દેવાની ચૂકવણી માટે જો કોઈ કરવેરા નવા નાખતી હોય તે કરવેરાથી લોકોની પરિસ્થિતિ પર એની કેવી અસર થાય, એનો બોજો કયા વર્ગ પર પડે, અને સરકાર જે કંઈ પણ ચૂકવણી કરે છે દેવા પાછળ વ્યાજની ચૂકવણી કરે છે એ વ્યાજની આવક કોને પ્રાપ્ત થાય? આ બધા જ પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં સરકારના જે કંઈ પણ દેવા સંબંધી જે વ્યવહારો છે એની વાસ્તવિક વર્તમાન પરિસ્થિતિની સાથે સમીક્ષા તુલના થાય અને પછી જો આપણે એમ કહીએ કે સરકારે દેવાની ચૂકવણી માટે કોઈક નવા વેરા નાખ્યા નથી, કરવેરા નાખ્યા નથી, સમયાંતરે સરકાર આપણે એમ કહીએ કે જે નાણાકીય અસ્કયામતોમાં સરકારની જે કંઈ પણ જામીનગીરીઓ છે એમાં જે કંઈ પણ નાણાં રોકે છે એને સમયે વ્યાજ ચૂકવી દે છે, સરકારની જે વિશ્વસનીયતા છે નાણાં બજારમાં, મૂડી બજારમાં એ લોકોની જળવાયેલી છે. જ્યારે પણ આપણે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતની વાત કરતા હોય ત્યારે આ બધા જ પરિમાણથી આપણે સરકારની નીતિને મૂલવવી પડે. સરકાર જ્યારે દેવાની ચૂકવણી કરતી હોય ત્યારે એનો બોજ વર્તમાન પેઢી પર છે, એનો બોજ વાસ્તવિક નાણાકીય બોજ કોના પર છે? વિદેશી જે આપણે કહીએ કે ભવિષ્યની જે પેઢી છે એના પર તો એ બોજો વધશે કે કેમ? આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે જાહેર કરજ નીતિ અન્વયે અહીંયા કરીએ છીએ. ઓકે, 5મી બાબત છે આર્થિક સ્થિરતા. આપણે એમ કહીએ ને કે સામાન્ય રીતે આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ આ બે વિરુદ્ધ દિશાના શબ્દો હોય આપણે એમ કહી શકીએ કે જ્યારે રાજ્ય કે સરકાર આર્થિક વિકાસનો માર્ગ અપનાવતી હોય, આયોજન કરતી હોય, અને આપણે ભારતમાં જોઈએ છીએ કે નીતિ આયોગની રચના કરી અને સરકાર એ નીતિ આયોગ અન્વયે અલગ અલગ યોજનાઓ પાછળ સરકાર ખર્ચ કરે છે. તો સરકાર ખર્ચ કરે છે એટલે સ્વાભાવિક છે કે લોકોની આવકો વધે, નાણાકીય આવકો વધે. એક બાજુ આપણે એમ કહીએ કે સરકાર ખર્ચ કરે છે તો એને લીધે વિકાસ પણ ઝડપી બને છે, આર્થિક વિકાસમાં વધારો થાય, અર્થતંત્રનું ગુણાત્મક પરિવર્તન થાય, ગુણાત્મક પરિવર્તન માળખાકીય પરિવર્તન થાય, તો સ્વાભાવિક છે કે લોકોના સામાજિક કલ્યાણમાં પણ વધારો થાય. પણ સામાજિક કલ્યાણમાં વધારો થાય પણ જો આપણે એમ કહીએ કે એને લીધે અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતાનો જો જન્મ થતો હોય, ચક્રીય પરિબળો જો આકાર લેતા હોય, અર્થતંત્રમાં સતત તેજી મંદી અને ભાવ સપાટીનું ઉર્ધ્વગામી વલણ દેખાતું હોય, સતત જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુઓના ભાવો વધતા હોય, અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિનું જો આપણે એમ કહીએ કે વિસ્તરણ સંકોચન થયા કરતું હોય સમયના ટૂંકા ગાળામાં, તો આપણે એમ કહી શકીએ કે સરકારના આ જે જાહેર અર્થવિધાન સંબંધી જે વ્યવહારો છે એ બહુ સફળ નીવડેલા નથી. એટલે આપણે એમ કહીએ કે સરકારના રાજ્યના જે કંઈ પણ જાહેર
વિત્ત વ્યવસ્થાના જે પગલાઓ છે એને પરિણામે જો અર્થતંત્રની તેજી મંદી અથવા તો સંકોચન અથવા તો આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિથી મુક્ત રહી અને સ્થિરતાપૂર્વકનો વિકાસ જો અર્થતંત્રમાં થતો હોય તો આપણે એમ કહી શકીએ કે જાહેર કલ્યાણમાં વધારો થયેલો છે એમ આપણે કહીએ. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે રાજ્યની જે કંઈ પણ જાહેર વિત્ત વ્યવસ્થાની જે પ્રવૃત્તિ છે તે યોગ્ય છે એમ આપણે કહીએ તો ખોટું નથી. ઓકે, અને છેલ્લી જે કસોટી છે એ છે ભવિષ્ય પરની અસરો. તો સામાન્ય રીતે સરકાર જ્યારે પણ ખર્ચ કરતી હોય ત્યારે આપણને ખબર છે કે સરકાર પોતાની જાહેર ખર્ચ કરતી હોય, સરકાર જે કઈ જાહેર આવક માટે જે અલગ અલગ આપણે એમ કહીએ કે કરવેરા છે કે અન્ય લેવીઝ નાખતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે સરકાર એ માત્ર વર્તમાન સમયની જે પેઢી છે એ વર્તમાન સમયની પેઢીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પગલાં ભરતી નથી. વર્તમાન સમયની પેઢી માટે તો ભળે જ છે પગલાં, પણ ભવિષ્યની જે પેઢી છે, આવનારી જે પેઢી છે એના પણ સામાજિક સુખાકારીમાં, એના પણ ભૌતિક કલ્યાણમાં ઘટાડો ન થાય એનું પણ ધ્યાન રાખી અને રાજ્ય જાહેર વિત્ત વ્યવસ્થાના વ્યવહારો કરતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિ કેવું હોય તો વર્તમાનને વધારે પ્રાધાન્ય આપે, જ્યારે રાજ્ય કેવું છે કે રાજ્ય કાયમી છે. રાજ્ય છે તે સરકાર છે તે વર્તમાન પેઢીનું તો જે વર્તમાન પેઢી એટલે જનરેશન આપણે કહીએ છીએ કે અત્યારના સમયમાં જે લોકો નાગરિકો છે તેને આપણે પેઢી કહીએ છીએ. વર્તમાન પેઢી એટલે આપણે ધંધાકીય પેઢીની વાત નથી. અહીંયા સમગ્ર જે નાગરિક છે તેના સંદર્ભમાં પેઢી છે. તો વર્તમાન સમયના જે કંઈ પણ નાગરિકો છે, વર્તમાન સમયની જે પેઢી છે એને સરકાર જેટલું મહત્વ આપે છે એટલું જ મહત્વ ભવિષ્યમાં જે નવી આવનાર પેઢી છે, ભવિષ્યના જે નાગરિકો છે એને પણ સમાન ફળ સરકારના લાભ થાય, પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિ જાહેર અર્થવિધાનના વ્યવહારો અન્વયે થવી જોઈએ. જો આપણે એમ કહીએ કે સરકાર વર્તમાન સમયમાં જે કંઈ પણ જાહેર ખર્ચ કરે, વધારે કરવેરા નાખે એનો લાભ માત્ર વર્તમાન પેઢીને જ પ્રાપ્ત થતો હોય, સરકાર જે કંઈ પણ જાહેર દેવું ઊભું કરે, એની ચૂકવણી કરે, એનો ફાયદો માત્ર અત્યારે અસ્તિત્વમાં વર્તમાન સમયની જે પેઢીઓ છે તેને જ ફાયદો થતો હોય, પણ એનો બોજ જો ભવિષ્યની પેઢીએ ઉઠાવવો પડતો હોય, ભવિષ્યની પેઢીને આપણે એમ કહીએ કે યોગ્ય પર્યાવરણ ન મળતું હોય, યોગ્ય પીવાનું પાણી ન મળતું હોય, સ્વાસ્થ્ય આપણે કહીએ સ્વસ્થ જમીન કે ઉત્પાદનના અન્ય સાધનો જો પ્રાપ્ત ન થતા હોય તો વર્તમાન સમયના કરવામાં આવેલા જાહેર વિત્ત વ્યવસ્થાના જે વ્યવહારો છે તેમાં સરકાર નિષ્ફળ ગયેલી છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. આ પણ આપણે એમ કહી શકીએ કે સરકારના જાહેર અર્થવિધાનના અન્વયે વર્તમાન સમયની પેઢીને પસંદગીની તકોમાં વધારો થયેલો હોય, ગુણવત્તાસભર વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થતી હોય, પણ ભવિષ્યની પેઢીના ભોગે ન થતી હોય તો આપણે એમ કહીએ કે જાહેર જમા ખર્ચની નીતિ એ યોગ્ય છે એમ આપણે કહીએ તો એમાં સરકાર છે એ સફળ થયેલી છે એમ કહી શકીએ. જાહેર વિત્ત વ્યવસ્થાના વ્યવહારો યોગ્ય છે એમ આપણે કહી શકીએ. તો બાળકો આપણે અહીંયાથી વિરામ લઈએ. તમે હિના મેડમનો પીરિયડ છે ને? હા સર. આપણે અહીંયા પૂર્ણ કરીએ આપણી મીટિંગ બાળકો. છે કોઈને તકલીફ કઈ? બાળકો કઈ પ્રશ્ન મગજમાં ઉભો થઈ તો બોલો. તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ બાળકો. કે તમારે પણ મેડમ નો હશે ને પીરિયડ? ઓકે, તો અહીંયા પૂરી કરીએ.